વીજપડી નજીક તાંબાના છાપરીથી વીજપડી તરફ જતા મુખ્ય માર્ગ પર પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળ્યું છે। માર્ગ વચ્ચે જ વીજ પુરવઠો મેઇન કનેક્શન વાયર તૂટી રોડ પર પડી ગયો હતો, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। વ્યસ્ત માર્ગ પર જીવલેણ સ્થિતિ ઊભી થતાં કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા ઊભી થઈ હતી। સ્થાનિક લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક પીજીવીસીએલ કચેરીને જાણ કરી હતી, છતાં પણ જવાબદાર કર્મચારીઓ સ્થળ પર પહોંચવામાં મોડું કરતા લોકોમાં રોષ ફેલાયો હતો। વાયર રોડ પર પડેલો હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક લોકોએ પોતાના વાહનો અટકાવી અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવી પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ વિભાગ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો લાંબા સમય સુધી જોખમી પરિસ્થિતિ ઊભી ન રહેત। ખાસ કરીને વરસાદી મોસમ અને ભેજવાળા વાતાવરણમાં આવી ખુલ્લી વાયરિંગ જીવલેણ સાબિત થઈ શકે છે। લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને જાળવણીના અભાવે આવી પરિસ્થિતિઓ વારંવાર સર્જાય છે। ઘટનાને લઈને ગ્રામજનોએ પીજીવીસીએલ સામે નારાજગી વ્યક્ત કરી હતી, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ રોડ પરની વીજ લાઇન અને વાયરિંગની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। વીજપડી ઓલો કુંડલા રોડ પેટ્રોલ પંપ છે કે નહીં, ત્યાંથી આમ ડેડકડી લીખાળા જવાય, ત્યાં તાળીઓ તૂટી ગયેલો છે વાયર નો, કેળા ને વસાડે પીડ્યો વાયર એક તાર હવે ઈ નથી ખબર લાઈન કઈ છે ઈ નથી ખબર। પેટ્રોલ પંપ થી થોડોક જ આગળ નાળો આવ્યો કે નહીં, ઓલું ઢોરાઈ પર ટીસી છે એની આગળ જ છે નાળો, વટીને તૂટી ગયેલો વાયર છે। હવે એ અહીંયા થોડી ખબર છે ખેતીવાડી નો લાગે બનશે, પાવર બનશે કોણે કીધું? હવે એ તો કઈ ખબર ને કયો હોય મારું નામ શું ને તમારી સાથે શું ઘટના બની છે અત્યારે? મારું નામ ભોળાભાઈ છે અને હું આમથી આવતો હતો ખડોલી બાજુથી, તો અહીંયા જીએબી ના વાયર પડ્યો હતો, વાયર થોડોક રહી ગયો, નકર હું આવી ગયેલો હતો। કઈ ઈજા તમને કઈ વાગ્યું કે એવું કઈ? ઈજા નથી, હું ઠેકડો મારી ગયો હતો, ઈજા નથી થઈ કઈ। ઠીક, મારું નામ જુનેદ છે ને હું બીજાપડીથી સાબરી બાજુ જતો હતો ને રસ્તામાં એક વાયર પડ્યો છે ને હું પડતો રહી ગયો છું। આમાં એક દાદા તે પડી ગયા હતા વાયરમાં ને વાહડે કરીને ગાડી કાઢી છે ને દાદાને વાગ્યું છે, દવાખાને ગયા છે ને આ કલાક વાયર પડ્યો છે, કોઈ આવ્યું નથી।